આપણે જીવનને જોશું તો સતત એક છેડેથી બીજે છેડે ભટકા કરે છે. ક્યારે ડ્યુઆલિટીથી પર જવાને માટે જે રસ્તો છે વચમાં જતા છે. ગોલક સ્થિર થઈ જાય અને એ બોધ વિના નથી થતું. કાં આ બાજુ ખેંચાઈ જાય, કાં આ બાજુ ખેંચાઈ જાય. જેવી જાગૃતિ આવે, જેવી રીતે સાચું છે તો બેલેન્સને પકડવું, સંતુલનને પકડવું આવશે યોગ સૂત્રમાં. જ્યારે વધારે ગહેરાઈમાં જશો, આ સંતુલન જ્યારે પકડાય છે ત્યારે ચિત્ત છે એ ઇન્ફાઇનાઇટને અનુસંધાન કરે છે અને એ વખતે એ ચિત્ત છે એ દ્વંદ્વથી મુક્ત થઈ જાય. હવે ઘડિયાળનો દોલક છે વચમાં સ્થિર આવી, એટલે દરેક સેન્ટર્સની અંદર, હવે થિંકિંગ સેન્ટરની અંદર આ તરફ કે આ તરફ, ઇમોશન સેન્ટરની અંદર ક્યાંય રાગ થાય કે ક્યાંય દ્વેષ થાય, પણ વચની સ્થિતિ સાક્ષી આવ્યા પછી થાય. કારણ કે સાક્ષી છે એ હાયર ઇમોશન છે અને હાયર ઇમોશન સેન્ટર છે એ બધી ડ્યુઆલિટીઝના મિડલમાં છે, એની અંદર સ્થિતિ બને. એટલે આખી વાત છે જે લોકો જ્યાં રસ્તે ગયા છે એ એક વાત કરે કે સાક્ષી ભાવમાં એકવાર આવી જાય. સૂત્ર 49. તસ્મિन् સતિ શ્વાસ પ્રશ્વાસયોઃ ગતિ વિચ્છેદઃ પ્રાણાયામઃ. The next step ચોથું પ્રાણાયામ આવે છે. is breath control, which is accomplished through holding the breath on inhalation and exhalation or stopping the breath suddenly. સૂત્ર 50. બાહ્ય અભ્યંતર સ્તંભ વૃત્તિ દેશકાલ સંખ્યાભિઃ પરિદ્રષ્ટઃ દીર્ઘ સૂક્ષ્મઃ. The duration and frequency of the control of breath are conditioned by time and space and become more prolonged and subtle. શરીર અને શરીરમાં રહેલી જુદી જુદી શક્તિઓ એના વિશે આપણે વાત છે. શરીર કઈ શક્તિથી ચાલી રહ્યું છે, વિચારો કઈ શક્તિથી દોડાદોડ કરે છે, ભાવો કઈ શક્તિથી ઉઠે છે. આપણને બહારની દુનિયાની ખબર છે, છાપાના સમાચારની ખબર છે, પણ આપણા શરીરમાં ભીતરમાં રહેલી શક્તિઓની આપણને ખબર નથી. અને યોગ સૂત્ર હવે ધીરે ધીરે આપણા ભીતર રહેલી શક્તિઓને પરિચય કરાવે છે. શક્તિઓનો પરિચય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એનો સહયોગ કે ઉપયોગ આપણી માટે નકામો થાય છે. જ્યાં સુધી વ્યવહારની અંદર આપણો જીવ ખેંચાયેલો છે ત્યાં સુધી આપણી અંદર કુદરતે જે શક્તિ આપેલી છે એના પ્રત્યે આંખ નીચામણા કરવી છે. એટલે વ્યવહારની અંદર જીવ ખેંચાતો બંધ થાય એનો અર્થ વ્યવહાર બંધ થાય એવો નથી. આપણું એટેન્શન વ્યવહારમાં સિરિયસ ન થાય. આપણે જરૂર પૂરતો આપણું ચિત્ત, આપણું ધ્યાન છે વ્યવહાર આપી દે. દુકાને જવાનું હોય કે ઘર કામ કરવાનું હોય, કલાક, 2 કલાક, 5 કલાક, 8 કલાક, 10 કલાક, પણ પછી તો ચિત્ત છે એ ત્યાંથી ઉઠી જવું જોઈએ. નથી ઉઠતું એનું કારણ કે આપણને અંતરના વિજ્ઞાનની ખબર નથી. એ
અંદરના વિજ્ઞાન બહારના વ્યવહારથી અંદરના તરફ ચિત્ત વૃત્તિને કઈ રીતે લાવવી એ યોગ સૂત્ર છે. એટલે પહેલા વિજ્ઞાનનો નિયમ આપેલો, યમ અહિંસા સત્ય બ્રહ્મચર્ય કસ્તેય અપરિગ્રહ. એ મોરાલિટી નથી, એ સમાજની વ્યવસ્થા બરાબર સચવાઈ ગઈ એ નીતિમત્તાને કારણે નથી. એ આપણી ભીતર રહેલું જે આત્મ તત્વ છે એને પ્રાપ્ત કરવા માટે બીજાની સાથે કઈ લાગતું વળગતું નથી. આ વાત સ્પષ્ટ રૂપે અંદર સમજાવી જોઈએ. હિંસાનો ભાવ આવશે તો બીજાને કદાચ નુકસાન થાય કે ન થાય, મારો જીવ બળવાનો છે. અને જીવ બળે છે એ ઉર્જા છે, એ એનર્જી છે, એ શક્તિ છે, અતિશય કિંમતી શક્તિ છે. પણ આપણે લગભગ વાતમાં હાલતા ચાલતા જીવ બાળ્યા કરીએ છીએ. અને જીવ બાળવાના 1000 કારણો શોધી કાઢીએ છીએ. થિંકિંગ સેન્ટરની અંદર જે ઉર્જા બળે છે એક જુદા પ્રકારની ઉર્જા છે, એને આપણે ચિંતા કહીએ. ઇમોશન સેન્ટરની અંદર એક જુદા પ્રકારની ઉર્જા બળે છે, એને સામાન્ય રીતે આપણે દર્દ કહીએ છીએ. દિલમાં પીડા થાય છે. અને જે યાત્રા કરવાની છે એ ઇમોશન સેન્ટર અને થિંકિંગ સેન્ટર, હાયર ઇમોશન અને હાયર થિંકિંગ. આપણી પાસે કુદરતે આપેલી જે ઉર્જા છે ઇન્સ્ટિંક્ટ સેન્ટર, ઇન્સ્ટિંક્ટ સેન્ટરમાં જે ઉર્જા આપી છે એને પ્રાણ ઉર્જા કહે છે, વાઇટલ એનર્જી. હવે પ્રાણ ઉર્જા છે એ કઈ બાજુ જાય છે? એ બહિર્ગામી છે કે અંતર્ગામી છે? એ બહારની તરફ જાય છે કે અંદરની તરફ જાય છે? બહારની તરફ જાય છે તો ધીરે ધીરે એ બહારનું કામકાજ કરી અને વેડફાઈ જાય, અંદરની તરફ જાય. પણ અંદરની તરફ જવું એટલે શું એ આપણને ખ્યાલ નથી. એ પ્રાણ ઉર્જા અંદરની તરફ જાય એને પ્રાણાયામ કહે. પણ પ્રાણ તત્વ હજી આપણી પકડમાં નથી આવતો. પ્રાણ તત્વ ના ગ્રેડ હોય છે. શું કીધું ને એમાં? એમણે એવી વાત કરી કે આપણી પાસે જે ઉર્જા શરીરની અંદર જે કુદરતે આપેલી છે, જ્યાં સુધી બહારના વ્યવહારોની અંદર આપણે હોઈએ ત્યાં સુધી ઉર્જાનો ખ્યાલ નથી. એ ઉર્જા અલગ અલગ સેન્ટરમાં અલગ અલગ રીતે, જેમ કે થિંકિંગ સેન્ટરની અંદર, એટલે થિંકિંગ સેન્ટરની અંદર જે ઉર્જા જાય છે એ બળી જાય, વહી જાય છે, એને ચિંતાનું અમે નામ આપીએ. ઇમોશન સેન્ટરની અંદર જે ઉર્જા બળી જાય છે એને દર્દનું નામ આપીએ. અને એમણે કીધું કે આ ઉર્જા બળતી બંધ થાય એના માટે જે છે એને પ્રાણાયામ કહેવાય. પણ પ્રાણ શું છે એ હજી આપણને ખબર પડતી નથી. એટલે એમણે એવું કીધું કે આ જે ઉર્જા છે પ્રાણ ઉર્જા બહિર્ગામી છે કે અંતર્ગામી છે? એટલે અંતર્ગામી થાય તો પ્રાણાયામ કહેવાય ને. એટલે એટલે એમણે કીધું કે અંદરની બાજુ જાય એટલે શું, એના માટે જે છે એ પ્રાણાયામ. હવે પ્રાણની સમજ આપે છે. ઇન્સ્ટિંક્ટ સેન્ટર પ્રાણની ઉર્જાથી ચાલે છે. હા, એટલે ના ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર ને પ્રાણ સાથે અને સાયકોલોજી બે સાથે સંબંધ છે. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર છે એને બે હારે હે એને એવી રીતે કે એટલે પ્રાણ જે છે ને, પ્રાણ જે છે એ આપણે સમજો કે તમે એમ સમજો કે પ્રાણ અને સાયકોલોજી, એટલે પ્રાણ અને સાયકોલોજી ને બેને સંબંધ છે.
આપણો શ્વાસ બદલી જાય કે કાંઈ સમાચાર આવ્યા હા તો શ્વાસની રિધમ એટલે એ બેનો કનેક્શન છે. એટલે એને આપણે એર ફૂડ કહીએ અને ઇમ્પ્રેશન ફૂડ કહીએ, બેનો સંબંધ છે એકબીજા સાથે. એટલે પેલું પ્રાઇમરી છે એ આપણા માટે પ્રાણ છે, અને આ પ્રાણ જ્યારે અંતર્મુખ થાય એટલે પ્રાણને બચાવવાનું આપણે ચાલુ કરી, પ્રાણ ઉર્જાને બચાવવાનું ચાલુ કરી તો સાયકોલોજીને આપણે જોઈ શકીએ. સાયકોલોજીને જોવા માટે ઉર્જા ઘણી જોશે, તો એ ઉર્જા છે એ આના દ્વારા થશે. અને આ અંદર જે મેસેજ લઈ જાય છે એ પ્રાણ જ છે. આંખમાંથી મેસેજ લઈને પહોંચાડે છે કે આ વસ્તુ છે, તો એ પ્રાણ જ છે. એટલે જ્ઞાનેન્દ્રિય દ્વારા જે મેસેજ લઈ જવાનું કામ કરે છે એ જ છે. અમારે મળે એવું કીધું કે જેટલો જીવ બળે એટલી પ્રાણ ઉર્જા. એટલે જીવ બળવા માટે એમણે આ બે સેન્ટર કીધા. થિંકિંગ સેન્ટરમાં ચિંતા હોય તો જીવ બળે, એટલે ચિંતામાંથી એનર્જી એટલે પ્રાણ ઉર્જા, ઇન્સ્ટિંક્ટની અંદરની જે પ્રાણ ઉર્જા એ જ વેડફાતી જાય. અને હૃદયની અંદર જીવ બળે એટલે દર્દ થાય, એટલે એ દર્દનો અહેસાસ કેટલો થાય તો જીવ બળે એટલે નેગેટિવિટી થાય, એટલે વિકાર કહેવાય એને. એટલે પીડા થાય એટલે આ જુદા જુદા પ્રકારની નેગેટિવિટીઓ આવે એ ટાઈપ. જીવ બળે અને પ્રાણ ઉર્જા વેડફાય. એટલે પ્રાણનું વહેવું બોડીમાં થાય છે, ફિઝિકલ બોડીની અંદર લોહીનું પરિભ્રમણ થાય છે, અને સાયકોલોજીકલ સ્તર ઉપર વિચારોનું પરિભ્રમણ થાય છે. 3 આવશે એમાં કંઈ. ગ્રેડ એટલે સ્થૂળ પ્રાણ. એટલે એ ગ્રેડ બતાવે છે. ફિઝિકલ બોડી માટેનો ગ્રેડ જુદો, પછી એર ફૂડ માટેનો ગ્રેડ જુદો છે, અને ઓલો જે ઇન્ટેલેક્ચ્યુઅલ છે એટલે ઇમ્પ્રેશન ફૂડ છે એનો ગ્રેડ જુદો છે. જેવી રીતે સોનું એક સરખું હોય, પણ સોનાની અંદર જેટલું ભેદ વધારે એટલું સોનું છે એ હલકી કોટીનું, અને જેટલી શુદ્ધતા વધારે એટલું સોનું ઉચ્ચ કોટી. માનવ શરીરની અંદર અમુક પ્રકારનો પ્રાણ અસ્તિત્વ આપેલો છે. પશુ પક્ષીની અંદર જે પ્રાણ તત્વ છે એ એનાથી નીચી કોટીનું છે. પ્રાણ બધામાં છે. વનસ્પતિની અંદર પણ પ્રાણ છે, પણ એ પ્રાણ છે એ એકદમ નીચી કોટીનો. હવે નીચી કોટીનો અને ઉચ્ચ કોટીનો પ્રાણ છે એ ઓળખાય કઈ રીતે? તો જે પ્રાણની અંદર ચૈતન્ય તત્વ કેટલા પ્રમાણમાં વિકસિત થયેલું છે, કેટલા પ્રમાણમાં અવતરિત થયેલું છે, એ પ્રાણની કિંમત વધારે. આપણને વ્યવહારની અંદર થોડા ઘણા ખ્યાલ છે કે એક માણસ ગુજરી જાય તો સામાન્ય એમ થાય કે ગુજરી ગયો, અને એક માણસ ગુજરી જાય છે ત્યારે મોટો ખળભળાટ થાય છે. શરીર તો બંનેના પડી ગયા. તો એકના શરીરની અંદર જેના શરીરમાં ચૈતન્ય તત્વનું અવતરણ થયેલું હોય એનું શરીર પડે, એ પ્રાણની અંદર કંઈ થાય તો એની અસરો ઘણી બધી રહે, લાંબા કાળ સુધી રહે. અને એક પ્રાણ તત્વ ચાલ્યું જાય ખબર ન પડે. સામાન્ય રીતે પ્રાણી માત્ર છે એ મૃત્યુને આધીન છે, છતાં જેના પ્રાણની અંદર ચૈતન્યનું અવતરણ થયું એનું મૃત્યુ છે એક જુદા પ્રકારનું છે. એટલે પ્રાણની કિંમત છે એની અંદર જેટલી જાગૃતિનું અવતરણ થાય એટલી વધારે. તો પ્રાણનો પણ પ્રાણ એને ચૈતન્ય કીધો. આ પ્રાણ તત્વ પણ કોઈના થકી ચાલી રહ્યું છે. તો પ્રાણ તત્વ ની પછવાડે જે ઉર્જા છે એ ચિત્ત તત્વ એટેન્શન, અને એટેન્શનની પછવાડે જે ઉર્જા છે એ છે અવેરનેસ, જાગૃતિ. પણ આપણું પ્રાણ તત્વ છે
એ પ્રાણ તત્વ ઓટોમેટિક ચાલે છે, વિધાઉટ એટેન્શન એન્ડ વિધાઉટ અવેરનેસ. અને કુદરતે પણ દરેક શરીરની અંદર પ્રાણ તત્વ ઓટોમેટિક ચાલે છે. ગાય, ભેંસ, પશુ, પક્ષી અને માણસ, જ્યાં સુધી પ્રાણ તત્વ ઓટોમેટિક ચાલે છે ત્યાં સુધી લેવલ ઓફ બિંગ પશુનું છે. પશુને પણ પ્રાણ આવે છે અને જાય છે. અથવા બીજી રીતે કહીએ કે પ્રાણ તત્વનો મુખ્ય આધાર છે કુદરતી જે મૂકેલો એ શ્વાસોશ્વાસ છે. એ શ્વાસોશ્વાસ આવે છે અને જાય છે, પણ એ ટોટલી ઓટોમેટિક, મિકેનિકલ, યંત્રવત. એટલે ઓટોમેટિક જે પ્રાણ હાલે છે એ પ્રાણી કહેવાય, કોન્શિયસ હાલે એ માનવ કહેવાય. થોડા દિવસ પહેલા કે શરીરની અંદર ઉર્જા આવે છે એને આપણે ખોરાક કહીએ છીએ. એ ખોરાક છે એ 3 પ્રકારના લઈએ છીએ. રોજ ખાઈએ રોટી દાળ ભાત. બીજો જે ખોરાક લઈએ છીએ શ્વાસોશ્વાસ, એ તો આપણને થોડી ઘણી ખબર પડે છે. અને ત્રીજો છે ઇમ્પ્રેશન, ઇન્દ્રિયોના દ્વારા લઈએ છીએ, જેની તો આપણને ભાગ્યે જ ખબર પડે છે. પ્રાણ તત્વો જે ખોરાક દ્વારા લેવાય છે એ પ્રાણ તત્વ છે એ લોઅર ગ્રેડનું છે, અને પ્રાણ તત્વ છે જે શ્વાસોશ્વાસ દ્વારા લેવાય છે એ પ્રાણ તત્વ છે એ હાયર ગ્રેડનું છે. ખોરાકની અંદર માણસોએ, સામાન્ય વ્યવહારના માણસોએ પણ ઘણી બધી ખોજ કરી, શોધખોળ કરી, કયો ખોરાક લેવો, ક્યારે લેવો. પણ આ બધી ખોરાકની શોધખોળ કરવાની પછાડે એનું વ્યવહારનું જીવન છે એ બધું બરાબર વ્યવસ્થિત ચાલે, આટલું જ આનું લક્ષ્ય. પણ અંદરનું તંત્ર છે, શરીરના ભીતરનું તંત્ર છે, એ કઈ રીતે ચાલે, તો એને માટે સમાજની અંદર કે વિજ્ઞાને ભાગ્યે શોધખોળ કરી છે. અને આ જે શોધખોળ અમુક મનીષીઓએ, અમુક જાગૃત ચેતનાઓએ કરેલી છે. અંદરનું વિજ્ઞાન એને જે આ ખોજ કરી છે કે આ પ્રાણ તત્વ છે એ શ્વાસોશ્વાસના માધ્યમ દ્વારા કઈ રીતે વધારે આવી શકે, એને પ્રાણાયામ કીધું. પણ પ્રાણાયામ યમ, નિયમ, આસન, પછી પ્રાણાયામ, લોઅર થિંકિંગ સેન્ટર, લોઅર ઇમોશન સેન્ટર, એટલે લોઅર થિંકિંગ સેન્ટર એટલે વિચારોમાં ભટકતું આપણું એટેન્શન, આપણું ચિત્ત એ શાંત થઈ જાય. લોઅર ઇમોશન સેન્ટર એટલે જ્યાં ત્યાં આપણો જીવ ચોટેલો છે, જ્યાં ત્યાં આપણું ધ્યાન ખેંચાય છે, એ શાંત થઈ જાય. પછી આવે છે મૂવિંગ સેન્ટર, શરીરના સ્તર ઉપર. શરીરના સ્તર ઉપર છે એ આપણું ચિત્ત છે એ શાંત થઈ જાય. તો પછી હવે એક સૂક્ષ્મ સ્તર ઉપર આવે છે કે શ્વાસોશ્વાસ ઉપર આપણું ચિત્ત છે એ હવે સ્થિર થયું. ઇન્સ્ટિંક્ટ સેન્ટર છે એ હવે મધ્યમાં આવ્યું. ઇન્સ્ટિંક્ટ સેન્ટરથી સામાન્ય રીતે આપણે મૂવિંગ સેન્ટર, લોઅર ઇમોશન અને લોઅર થિંકિંગમાં ચાલ્યા જઈએ છીએ. શ્વાસોશ્વાસ દ્વારા જે પ્રાણ મળે છે એ પ્રાણ છે આપણે જોશું તો લોઅર થિંકિંગ અને લોઅર ઇમોશનમાં ચાલ્યા જાય છે, અથવા મૂવિંગમાં ચાલ્યા જાય છે. જેટલી મૂવમેન્ટ વધારે એટલો શ્વાસોશ્વાસ વધારે આપણને અનુભવમાં આવશે. જેટલો ઇમોશન્સ વધારે, અને મોટે ભાગે આપણી અંદર ઇમોશન્સ છે તે નેગેટિવ ઇમોશન્સ જ છે. ક્રોધ હોય, ઈર્ષા હોય, ભય હોય, તો જ્યારે એ થાય છે ત્યારે આપણા અંદર શ્વાસોશ્વાસ વધી જાય છે. અને જેટલા વિચારો વધારે એટલી શ્વાસોશ્વાસ વધારે. હવે અંદરનું મિકેનિઝમ છે થોડુંક ગહેરું છે,
કારણ કે આપણે એના તરફ જોયું નથી. શ્વાસોશ્વાસ જેટલો વધારે એટલો શ્વાસોશ્વાસ છીછરો, અને જેટલો શ્વાસોશ્વાસ છીછરો એટલું પ્રાણ ઉર્જાનો પ્રવેશ ઓછો. યમ, નિયમ અને આસન દ્વારા ધીરે 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 શ્વાસ છે એ શાંત થતો જાય. પણ ફરીથી આ વાત સમજીએ કે શ્વાસને શાંત કરવાથી અમુક વસ્તુ થાય છે, પણ શ્વાસ શાંત થઈ જાય એ વસ્તુ બહુ કિંમતી છે. શ્વાસ શાંત કરવામાં આવે તો પર્સનાલિટીનો સેલ્ફ છે એનું કૃત્ય થયું, અને શ્વાસ છે એ શાંત થઈ જાય તો એસેન્શિયલ સેલ્ફ નું કૃત્ય થયું. રિલેક્સ પોસ્ચર. રિલેક્સ પોસ્ચર એટલે શરીર છે એ સહજતાથી એના આસનમાં ગોઠવાઈ ગયું. જીવ છે એ વિચારોમાં ભટકતો નથી, જીવ છે એ વાસનાઓમાં ભટકતો નથી. જીવ શરીરની પાસે આવીને આપણું એટેન્શન સ્થિર થઈ ગયું અને શરીર છે એ રિલેક્સ થઈ ગયું. શરીર રિલેક્સ થઈ ગયું એની સાથે અંદરની જે ડ્યુઆલિટી છે, જે દ્વંદ્વ છે, એ દ્વંદ્વ વિચારોની અંદર પણ દ્વંદ્વ છે. આમ કરું કે તેમ કરવું. આપણા દિલની અંદર માં પણ દ્વંદ્વ છે. આને પ્રેમ કરો કે ન કરો, ઘૃણા કરો. અને જ્યાં સુધી દ્વંદ્વની અંદર ચિત્તવૃત્તિ રહેશે તો એ ઉર્જા છે વેડફાઈ જાય. આપણે આખો દિવસ છે એ આટલી બધી શક્તિ મેળવીએ છીએ. શ્વાસોશ્વાસ દ્વારા મેળવીએ છીએ, ખોરાક દ્વારા મેળવીએ છીએ અને ઇમ્પ્રેશન દ્વારા મેળવીએ છીએ. તો આટલી બધી શક્તિ જો મેળવતા હોય અને જ્યારે શરીર છૂટવાનું તાણું આવે ત્યારે આપણી અંદર દુઃખ, દર્દ અને પીડા અનુભવાતા હોય તો એનું કારણ છે કે આપણે કુદરત શક્તિ આપે છે એના કરતા વધારે વેડફી નાખીએ છીએ. એમણે કીધું કે આપણને શક્તિ ફૂડ દ્વારા મળે છે, એટલે બે સમજાય કે ફિઝિકલ ફૂડ લઈએ તો એનાથી શક્તિ મળે, શ્વાસોશ્વાસના કારણે થઈને એર ફૂડથી પ્રાણ બચે એની શક્તિ મળે, ઇમ્પ્રેશન ફૂડથી શક્તિ મળે. ઇમ્પ્રેશન ફૂડથી વધારેમાં વધારે શક્તિ મળે. ઇમ્પ્રેશન ફૂડ છે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનું નિર્માણ કરે. એટલે એમ કહે છે કે તમારો શ્વાસ છે એ લગભગ 4-5 મિનિટ લગીને તમે રોકી શકો. ઇમ્પ્રેશન ફૂડને તમે 1 સેકન્ડ રોકો તમે મરી જાઓ. ઇમ્પ્રેશન ફૂડ એટલે એવું બને જ નહીં, પણ એમ કે ઇમ્પ્રેશન ફૂડ છે એ આપણી કિંમતી વસ્તુ છે. ઇમ્પ્રેશન ફૂડ હું આંખથી જોઉં છું જે અંદર આવે છે ને એ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ ના આપણે શું કહેવાય વેવ્સ છે, અને એની ઝડપ એટલી અસાધારણ છે. એટલે તમે એમ સમજો કે આપણે ઓલું મગજનું કયું હતું એને બતાવો થોડુંક. એટલે એને જોયો, મને કઈ સમજાયું નતું. ના એટલે વસ્તુતા એ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં કેટલી પ્રોસેસ થાય છે એ તમે જુઓ. એટલે આપણા બોડીની અંદર એક ઇમ્પ્રેશન આવે છે હજારો, એટલે 2 લાખ જેટલી આપણા રાઈટ બ્રેઇનની અંદર 2 લાખ ઇમ્પ્રેશન આવે છે. તમે આ ઇમ્પ્રેશન ફૂડ છે એ તો કંઈક અલગ જ છે. આવે છે એનું ખબર ખ્યાલ આવે છે, પણ એનાથી શક્તિ મળે ને એ મને અહેસાસ, એટલે એ મને સમજો. આમ ભાઈ આ બે નિયમ ના જ છે ને ઓલા સમજે કે જેટલું સ્થૂળ છે એટલું ઓછી એનર્જી આપે, એને તમારે ઓલું કરવું પડે. જેટલું સૂક્ષ્મ થયો એટલું એ ઝડપથી. હા, ઝડપથી. આપણને કેમ ગ્લુકોઝ છે એ તાત્કાલિક શક્તિ આપી દે છે, ખોરાકને તો વાર લાગે એ ટાઈપે.
પણ આમ એ હિમાંશુની જ વ્યથા મને હતી કે આ ભાઈ કે છે પણ આમ ખબર નથી પડતી કે એનાથી આટલું બધું ના એટલે બોડીની અંદર કેટલી એક જ ઇમ્પ્રેશન આવે એના દ્વારા કેટલા દેખાડો એને. એટલે એક ખાલી જોવાની પ્રોસેસ થાય ને એમાં જોવાનું અથવા બોલવાનું અથવા સાંભળવાનું. તમે તમારું નામે ન ગોતી શકો, તમે અત્યારે શું સમય થયો છે એની ગોતી ન શકો, તમે ગભરાઈ ગયો. એટલે આ જે એનર્જી આ જે આઈડેન્ટિફાઈ કરી શકવાની જે એનર્જી છે એ એનર્જી ઇમ્પ્રેશન ફૂડ માંથી આવે એવું ને બધું. હા, એટલે સપોઝ મારું કોઈ એક્સિડન્ટ થયું, મારું મેમરી લોસ થઈ ગયું, તો હવે હું સસ્ટેન અંદર એટલે મારી અંદરથી એક રીતે ઉર્જા વહી ગઈ એવું ફીલિંગ થાય. ના એટલે તમે પ્રમુખ સ્વામીમાં જુઓ, દિલીપ કુમારમાં જુઓ, એ બધાના બ્રેઇનના કામકાજ કરતા બંધ થઈ ગયા. પહેલા તમને દિલીપ કુમારજી લાગતો તો પ્રમુખ મહારાજ લાગતા હતા, આ મેમરી વહી ગઈ એટલે કેવા લાગે. હા. પછી અત્યારે મેડિકલ સાયન્સમાં ઓલું અલ્ઝાઇમર થઈ ગઈ કે જેના કા ભૂલવાની ઓલી થાય તો શક્તિ રહી જાય. હા યસ બરાબર. એટલે આ તો તમે ધ્યાન કરો ત્યારે તમને આવશે કે જ્યારે હાવ એમ્પ્ટીનેસ આવશે ને ત્યારે તમે મેમરીને કેટલું પકડો છો ને એ તમને ખ્યાલ આવશે. એટલે આ મૃત્યુ કરતા આ મૃત્યુ છે ને એ વધારે તમને લાગે છે. એટલે આપણને આમ અત્યારે બહુ ખબર નથી અંદર. એટલે કે જેટલી વસ્તુ મારી સામે આવે છે, જેટલી એમાંથી મારી એટલે ઇમ્પ્રેશન આવે છે, જેટલું એ મને જ્ઞાત છે, જેટલું મારું મેમરી કે ઇન્ટેલેક્ટ આ બધી સિસ્ટમથી રેકોગ્નાઇઝ કરી શકવાની એક એનર્જી. હા રેકગ્નાઇઝ. હા કે મને ખબર છે આ વસ્તુની ખબર પડે. જ્યાં મને ખબર છે ત્યાં મારો કોન્ફિડન્સ વધી જાય. હા અને કોઈક વસ્તુ એવી વાત થતી હોય જ્યાં મને ખબર નથી પડતી તો કોન્ફિડન્સ એટલે મુક્તિની આખી ચાવી અહીંયા છે. આ જે મુક્તિની ચાવી એટલે મુક્તિ છે એ અહીંથી છે. એટલે મુક્તિ છે એ અત્યારે તો આપણને સ્મૃતિ જીવન લાગે છે. મુક્તિ છે એ સ્મૃતિ વગરનો પ્રદેશ છે, શૂન્યતાનો પ્રદેશ છે. એટલે એ એનું મૃત્યુ લાગે, ઇન્ટેલેક્ટ ને એનું મૃત્યુ લાગે. અને જે વેરફાય છે એટલે જેવું રિલેક્સેશન આવે છે એટલે દ્વંદમાંથી મુક્ત થાય. તત્વ દ્વંદ અનભિઘાત. દ્વંદમાંથી જેવા મુક્ત થયા એ પછી તસ્મિન સતી એ થઈ ગયા પછી એટલે જ્યાં સુધી દ્વંદ ચાલતો હશે ત્યાં સુધી પ્રાણાયામ કરશે તો પ્રાણની ઉર્જા છે એ દ્વંદમાં ખલાસ થઈ જશે. સાધકો મોટે ભાગે આસન અને પ્રાણાયામ કરે છે એટલે સહજ રીતે પર્સનાલિટીનો સેલ્ફ છે અને પર્સનાલિટીનો સેલ્ફ છે એટલે દ્વંદમાં એ ગૂંથાયેલો છે. એટલે આ બધું પ્રાણાયામ ને એ બધું છે એ હાથી સ્નાન જેવું થાય. આ પ્રાણાયામ જે તમે કરો છો એ હાથી સ્નાન. એટલે અત્યારે તમે કોઈક પ્રાણાયામ કર્યું ને અત્યારે પ્રાણ શુદ્ધ થયા, તમને સારું લાગ્યું, અંદર પ્રાણ અને એનર્જીનો અનુભૂતિ થઈ, પણ હવે તમને કોઈ પ્રસંગ બનશે એટલે એ એનર્જી કાઢી નાખશે રિએક્શન. કે એક માણસ ધંધો કરીને 2 પૈસા મેળવે છે તો ખરો, પણ વ્યસનમાં દારૂ જુગારની અંદર એ પૈસા વેડફાઈ જાય. એટલે જેટલી કમાણી કરે છે એટલી બધી કમાણી છે એ જાતી રહે. એટલે ધ્યાનની વિધિઓ દ્વારા કમાણી કરે છે પણ ડ્યુઆલિટીમાંથી જ્યાં સુધી મુક્ત ન થાય, દ્વંદમાંથી મુક્ત ન થાય, સાયકોલોજીને ન સમજે ને ત્યાં લગે એમાં ખર્ચાઈ જાય. એટલે ઘણા લોકો પવિત્રતાને આસન ને પ્રાણાયામ ને પવિત્રતા માનતા હોય કે આપણે આસન કરી છે, પ્રાણાયામ હવે પવિત્ર થઈ ગયા. એનાથી ચિત્તની અંદર જોવામાં ન આવે ને ત્યાં લગીને પવિત્રતા ના આવે. ચિત્તની અંદર જે પ્રગટ થાય છે એને જ્યાં લગીને જોવામાં ન આવે ચિત્ત સુધી ન થાય. એટલે જે લોકો સમજ વગરનું ધ્યાન કરે છે, સપોઝ વિપશ્યના કોઈ કરે છે એને સમજ નથી, એટલે જ્યાં સુધી કરે છે ત્યાં સુધી પ્રાણ સ્થિર થાય છે, ઉર્જા બચે છે, બધું થાય છે. પણ હવે આ ઉર્જાનો બચાવીને કરવાનું શું ખબર નથી એટલે ભાઈ જવાનું. એટલે ભાઈ ઉર્જા ઓછી હોય તો રિએક્શન ઓછા હોય, અને ઉર્જા વધારે હોય તો રિએક્શન વધારે હોય. એ તો ખરું જ, એ તો ખરું જ.
આપણે માંદા હોય તો આપણને કોઈ પ્રકારનું રિએક્શન કરવાનું ન ગમે, કોઈ બધી વસ્તુ ન ગમે. તમે આમ બરાબર જો તો ઉર્જા નથી, કોઈ ભોગે ન ગમે, એ વખતે કોઈ વસ્તુ ન ગમે કે આ બધી વસ્તુ, એટલે ઉર્જા ઓછી હોય તો. પણ કુદરતે ઉર્જા આપણને આપી છે એટલે આ તો માંદગીમાં જ એવું થાય. કે થિંકિંગ સેન્ટરમાં જ્યારે દ્વંદ્વની કોન્ફ્લિક્ટ ચાલે છે, કરવું કે ન કરવું, સ્ટ્રગલ બિટવીન યસ એન્ડ નો, તો એ જે કોન્ફ્લિક્ટ ચાલે છે ત્યારે માથું તપી જાય છે, માથું દુખવા માંડે છે, એને આપણે ચિંતા હોય. ચિંતા બહુ થાય ત્યારે ખબર પડે. બાકી નાના મોટા દ્વંદ્વ ચાલતા હોય ઝીણું ઝીણું, તે આપણે ખબર નથી પડતી. અને ખબર નથી પડતી એ યોગ ની અંદર પ્રવેશ કરનારને ચાલે નહીં, વ્યવહારમાં ચાલે. કારણ કે જે ક્ષેત્રમાં પ્રવેશ કરવો છે એમાં તો નાનામાં નાનો દ્વંદ્વ પણ એના ખ્યાલ બાદ ન રહેવું છે. આ કરવું કે નથી કરવું એવું થાય કે ભેગું અવેરનેસ આવી જાય, પ્રેફરન્સ રહેશે સતત. અને પ્રેફરન્સ રહે છે એનું કારણ છે કે આપણી અંદર બે પ્રકારના સેલ્ફ છે, એસેન્શિયલ સેલ્ફ અને પર્સનાલિટીનો સેલ્ફ. એક બાજુ આપણા જીવને કંઈ જોઈએ છીએ અને બીજી બાજુ સમાજના અંદર આપણું જે સ્થાન છે એને કંઈક કરવું છે. એટલે નાની મોટી વાતમાં દ્વંદ્વ સતત ચાલ્યા કરે છે. તો આ દ્વંદ્વ થિંકિંગ સેન્ટરમાં આવ્યો, એવો દ્વંદ્વ ઇમોશન સેન્ટરમાં. ઇમોશન સેન્ટરની અંદર ઘરનો વ્યવહાર છે, ઘરની અંદર ભાઈનો હોય, બાપ દીકરાનો હોય, પતિ પત્નીનો, અને જેટલો દ્વંદ્વમાં જીવે વિકલ્પમાં, એટલી પોતાની ઉર્જા છે એ ખલાસ થઈ જાય. દિલ છે નાની મોટી વાતમાં બેડા કરતો હોય. એવો જ દ્વંદ્વ આવે છે મૂવિંગ સેન્ટરની અંદર. મૂવિંગ સેન્ટરની અંદર એક અંદર સંઘર્ષ ચાલે, બેલેન્સ નથી કે કેટલું કામ કરવું, કરે તો ધસડો કરે અને ન કરે તો પેલું બેસરીશ. અને કરવું ન કરવું એની પછાડી દ્વંદ્વ ચાલતો હોય, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. એવો દ્વંદ્વ હવે ચાલે છે ઇન્સ્ટિંગ સેન્ટરમાં. એટલે ઇન્સ્ટિંગ સેન્ટરની અંદર બ્રીથિંગ અને સેન્સિંગ, શ્વાસોશ્વાસ અને 5 ઇન્દ્રિયનો વ્યવહાર. શ્વાસોશ્વાસ કરતા ઇન્દ્રિયનો વ્યવહાર છે સૂક્ષ્મ છે. અત્યારે હવે શ્વાસોશ્વાસ ઉપર, એટલે શ્વાસોશ્વાસની અંદર ઉર્જા જે મળે છે એ દ્વંદ્વમાંથી જ્યારે મુક્ત થાય ત્યારે દ્વંદ્વમાં ખર્ચાતી ઉર્જા છે એ ધીરે ધીરે ભેગી થતી જાય, અંતર્મુખ થતી જાય. એને પ્રાણાયામ કે પ્રાણાયામ એટલે વાઇટલાઇઝેશન ઓફ ધ બોડી. ઉઘાડ મિરેક્યુલસ ટાઈપ હે? વેદાંતજી જે હા ના છે. ત્યારે સર તેમાં પોઈન્ટ હતો જ્યાં એમને ડ્યુઆલિટી અને પોલારિટીની વાત કરી. હા, પોલારિટી શું કહેવાય? એટલે પોલારિટી એટલે શું? એટલે બે પોલ હોય, જેમ મેગ્નેટ હોય, એક મેગ્નેટની અંદર ઠીક, હા હા pole હોય. હા હા. એટલે નોર્થ પોલ ન મળે, નોર્થ સાઉથ હોય તો અટ્રેક્શન થાય, નહીં તો રિપલ્શન થાય. તો એટલે સ્ત્રી અને એટલે સેક્સ ની અંદર પોલારિટી છે. હા, બીજા બધાની અંદર દ્વંદ્વ. દ્વંદ્વ છે. એમ જોઈએ તો દ્રષ્ટા સુધી તો દ્વંદ એમનેમ છે કે હું છું ને હું જોઉં છું. તો હવે એટલી હાયર કક્ષામાં છે તો દ્વંદને તો ઓવરકમ કરવું ઘણું આગળ. શું કહે છે? દ્રષ્ટા હોય હા. તોય દ્વંદ છે કે હું અને જોઉં છું. ના, દ્વંદ્વ નથી. દ્વંદ્વનો અંત બે તો રહ્યું ને તો ના ના ના, એની અંદર દ્રષ્ટા દ્રશ્યની અંદર દ્વંદ્વ નથી. ના, દ્વંદ્વનો અંત આવે છે. દ્વંદ્વ છે ને એનો અંત આવે છે. આગ્રહો, માન્યતાઓ, ધારણાઓ તૂટતી જાય છે. એટલે જે આત્માને વળગેલા અણુ પરમાણુ હતા ને, આત્માને વળગેલા અણુ પરમાણુ ધીરે 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 શાંત થતા જાય. એટલે દ્રષ્ટા દ્રશ્ય છે ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી, ત્યાં કઈ પ્રોબ્લેમ નથી. ત્યાં જેવો દ્રષ્ટા આવ્યો એટલે પ્રશ્નનું વિસર્જન થવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. એની મને એમ છે ભગવાન એમના મનમાં ઓલું
અદ્વૈત અને દ્વૈત વાળું હમ, અને એ ટાઈપનું. દ્વંદ ના 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 એટલે તમારી અંદર દ્રષ્ટા આવ્યું એટલે બે હોવું એટલે હું સમજ ના 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 એટલે એની અંદર દ્વૈતનું વિસર્જન થવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. દ્રષ્ટા દ્રશ્ય જ્યારે આવ્યા ને એટલે દ્વૈતનું વિસર્જન, આગ્રહ, માન્યતા, ધારણા, ઇમેજ, ઈગો એ બધાય ધીરે 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 સમજતા જાય, જાતા જાય, સમજતા જાય, જાતા જાય, એ ટાઈપની વસ્તુ થાય એની અંદર. આમાં એમણે જે દ્વંદ કીધું એ લોઅર થિંકિંગ ઇમોશન્સ ની કોન્ફ્લિક્ટ છે કે આ કરું કે ન કરું. હા, આ બરાબર અંધારું હોય ને એટલે અંધારું હોય તો Confusion. અંધારું હોય તો તમારે નિશ્ચય કરવો હોય તો કયો નિશ્ચય કરવો? આમ કરું કે આમ કરું? કારણ કે મને ક્લેરિટી નથી, મને અંધારું છે. અચ્છા, સંબંધોની અંદર રિલેશનશિપ હોય તો રિલેશનશિપની અંદર કેવા પ્રકારનો વ્યવહાર કરું તો કોન્ફ્લિક્ટ ન થાય, તો એ બધી વસ્તુની ખબર નથી. ઇમોશન સેન્ટરની અંદર, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની અંદર નિશ્ચય કરવાની શક્તિ નથી. એટલે આ કોન્ફ્લિક્ટ ને કારણે એનર્જી બધી એમાં ખર્ચાતી સતત રીતે ખર્ચાતી હોય. કંઈક આખો દિવસ દરમિયાન તમે આમ જુઓ ને તો સંમતિ ના સંમતિ, ગમો અણગમો એ ચાલુ જ રહેતો હોય. આમ તમે બરાબર જોતા રહ્યો. ગમો અણગમો સંમતિ અસંમતિ થાય ત્યારે પોતાની અંદર જ જોવાનું ને પોતાની અંદર જવાનું. સેપરેટ રહીને. હા, સેપરેટ રહીને જવાનું. જોવા દ્વારા એટલે ગમા અણગમાનો કઈ અર્થ જ નથી. એમ ગમા અણગમાનો તો અર્થ શું છે? ગમા અણગમા ઉપર કામ કરી તો આપણે ઇવોલ્વ થાય. ગમા અણગમાએ તો આપણને એટલા બધા હેરાન કર્યા છે કે ન પૂછો વાત. આપણને સંઘર્ષમાં, કોન્ફ્લિક્ટમાં, રિલેશનશિપના બગાડમાં આપણને રાખ્યા છે. હા. તો હવે એનાથી ફાયદો તો કઈ અંતઃકરણ બગડવાનો જ ફાયદો છે, બાકી તો કઈ નથી. બરાબર. કામ કરવું એટલે કેવી રીતે કરવાનું? એટલે ખાલી જોવાની કળાને ખીલવવાની છે. એટલે આપણે અત્યારે જે જોઈ છે ને, અત્યારે જે જોવાની પ્રક્રિયા કરી છે ને, એમાં જોવાય છે કઈ કંશમાં અને હજી કેટલી વસ્તુ જોવાતી નથી, એની ખબર પડતી નથી. એટલે આપણે જોવાની કળા કેવી રીતે પ્રગટ થાય જોવાની, એટલે આપણે જોવાના 3 વિભાગ કર્યા. આપણે આ જ્યારે સતત રીતે આ 3 પોઈન્ટની આપણે વાત કરી છે કે પહેલા તમે વિચારને જોવો. એટલે તમે વિચારને જોયો, માનો કે તમે અત્યારે ધ્યાન કરો છો અને ધ્યાનની અંદર બહુ વિચાર આવ્યા તો તમને શું થાય? હવે પહેલા થતું હતું કે આ વિચાર નથી જોતા, હવે તો એ આવે છે ને જાય છે. એના જો થોડું ક્યારેક સેપરેટ રહીને જોવાય છે, ક્યારેક વળી જોડાઈ પણ જવાય છે, પણ હવે કોઈ તકલીફ નથી એનાથી. ના, એટલે છતાંય તમારે હજી જોવાનું. હા. એટલે આપણને જ્યારે શાંતિ મળી ત્યારે એક અલગ પ્રકારનો ભાવ થયો, અશાંતિ મળી ત્યારે એક અલગ પ્રકારનો ભાવ થયો. હવે એ ભાવની અંદર ગમો અણગમો છે, ભલે તમને અત્યારે ખબર નથી પડતી, બરાબર. પણ સૂક્ષ્મ રીતે એ હોય. હોય, હા. હવે સૂક્ષ્મ રીતે હોય, વિચારને તો જોઈ લીધો, પણ સૂક્ષ્મ રીતે ગમો અણગમો છે એને તમે જોવો તો તમે સેકન્ડ સ્ટેપ ભર્યું. ઓલું વિચારને જોયો તો હવે વિચારને જોયા પછી વિચાર પ્રત્યેના ઇમોશન સેન્ટરે ગમા અણગમા પેદા કર્યા. ઓલું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર હતું, આ ઇમોશન સેન્ટર છે. એટલે ઇમોશન સેન્ટરે જે ગમા અણગમા કહે એને જોવો, એટલે ઓના કરતા વિચારને જોવો છો એના કરતા તમારી અંદર સૂક્ષ્મતા વધારે આવી. અચ્છા, હવે ગમા અણગમાની અંદર ખુશી ના ખુશી થતી હોય તો એ ખુશી ના ખુશી શું કામ એને થાય છે? માન્યતા અથવા આગ્રહ હોય કે હું કહું એમ નથી થતું. ના, એટલે ઇમેજ તમે અંદર એક બનાવેલી હોય, આમ 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 હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, એ પ્રકારની ઇમેજો બનાવેલી હોય. બરાબર. તો ઈ ઇમેજોને લીધે સુખ દુઃખ થાય છે. તો હવે ત્રીજું સ્ટેપ છે ઇમેજનું છે. આ સુખ દુઃખનું કારણ તો ઇમેજ છે, અને ઇમેજ પાછી અનકોન્શિયસ બને છે. આપણે બેહોશ હોઈએ છીએ અને બની જાય છે. હવે તમે જેમ જેમ કોન્શિયસ રહેતા જાઓ એમ ઇમેજો બનવાની બંધ થઈ જાય. ઇમેજો બનવાનો ટ્રાય કરે ત્યાં તમને એમ થાય કે માનો કે કોઈ જગ્યાએ આપણે મળવા જવાના છીએ, ક્યાંય જવાના છીએ, તો ત્યાં શું થશે, કેમ થશે, એવો આગળ વિચાર નથી કરતા, ત્યાં જાશું પછી જોશું. એટલે ઇમેજ બનાવતા નથી. કોઈ પણ પ્રસંગ હોય તો હાલો એને ફેસ કરીને જોઈ લેશું, પણ તમે આગળ કઈ એની ઇમેજ બનાવતા નથી. કોકને મળવા જાવ છો ને તમને એવું લાગે છે કે આ સારી રીતે વર્તન કરશે અથવા ખરાબ રીતે વર્તન કરશે. જો તમે એમ રાખ્યું હોય કે સારી રીતે વર્તન કરશે એમ રાખ્યું હોય અને ખરાબ રીતે વર્તન કરે તો દુઃખ થાય, અને સારી રીતે કરે છે અને સારી રીતે વર્તન કરશે, એટલે ઇમેજો આપણને સુખી દુઃખી કરે છે. એટલે ઇમેજોને તમે છેલ્લે જોવો, ત્યાર પછી જોતા, એટલે સાચું જોવાનું આ 3 સ્ટેપ પટાવો ત્યારે થાય. અથવા બીજી રીતે ટૂંકમાં એવું કે અંદર કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ થઈ એમાં તમને એમ થયું કે આમ હોવું જોઈએ, કોઈ પણ પરિસ્થિતિ થાય આમ હોવું જોઈએ, એ હોવું જોઈએ ને એનાથી જુદા થઈ જાવ.
આમ હોવું જોઈએ અથવા તમે એમ કહો આ ન હોવું જોઈએ, તો આ બે છે એનાથી તમે જુદા થઈ જાઓ. બસ આટલું કામ કરો. સતત રીતે હાલતું હોય, કોઈક પ્રસંગ બને ને ત્યારે આપણી સંમતિ ના સંમતિ હાલતી જ હોય કંઈક ને કંઈક પ્રકારની. હા ના, બોલી ન શકીએ પણ અંદર હા, સંમતિ ગમો અણગમો, હા, સંમતિ ના સંમતિ, ગમો અણગમો બધું હાલતું હોય એમ. હા. એટલે એનાથી સેપરેશન કરી દેવાનું. અને આ પ્રોસેસ સતત હાલતી હોય, પરિસ્થિતિઓ પેદા થતી હોય, પરિસ્થિતિઓમાં ગમા અણગમા, સંમતિ ના સંમતિ થયા જ રાખતી હોય એમ. એટલે સાક્ષીત્વ છે ને એ દુર્લભ ઘટના છે આ વિશ્વની. એટલે આપણે એમ નહીં માની લેવાનું કે અત્યારે હું જોઉં છું એટલે મારી અંદર સાક્ષીત્વ પ્રગટ થઈ ગયું. સાક્ષીત્વ જ્યારે પ્રગટ થઈ જશે ત્યારે વિચારે હશે, તમે હશો, અને આ જે અંદર જોનાર છે એ આખી વિચારનું આખું માળખું છે એ સમજી જશે, અને એને ખુશી થશે કે આ વસ્તુ મને સમજાઈ ગઈ, આ વસ્તુ મારામાં હતી એનું આશ્ચર્ય થયું, અને એને પ્રશ્ન પણ સમજાઈ ગયો. એના માટે એને કઈ કોશિશ નહીં કરવાની કે આ બરાબર છે બરાબર નથી, એને સમજ જ થઈ ગઈ. આ આપણા જે જોનાર છે ને એની અંદર એટલી બધી તાકાત છે, આર પાર જોઈ લેવું છે. જો એને આપણે જોવા દઈ તો. અત્યારે બિચારું એ પ્રગટ થઈને જોઈ નથી શકતું. કોઈને કોઈ રીતે શબ્દ અને વિચાર ગમા અણગમા દાખલ થઈને એ આપણા જોવાની વસ્તુને બંધ કરાવે છે, જોવા નથી દેતું. કોઈ વસ્તુ તમે જોઈ, કોઈ ઘટના ઘટી અને તમે માનો કે તમે જોયું છે એમ તમને લાગે, તો એની એક કસોટી છે કે એ જે ઘટના ઘટી ગઈ, અનુકૂળતા પ્રતિકૂળતા માન અપમાનની કંઈક ઘટના ઘટી ગઈ, પછી તમે એને જોયું છે અને છતાંય એ વારે વારે રિપીટ થઈને પાછું આવે છે, તો એ જોવાનું નથી. રિપીટ થઈને પાછું એમ થાય કે આમ કર્યું હોત, આમ કર્યું હોત, આમ કર્યું હોત, આમ કર્યું હોત, તો એનો અર્થ એમ છે જોવાનું નથી. બસ આ એની સાબિત. ઓલું તમને સમાધાન થઈ ગયું, તમને આશ્ચર્ય થયું, તમને આનંદ થયો કે મેં દેખાણું, વાહ આ વસ્તુ દેખાઈ ગઈ, તો ઈ વસ્તુ એક અલગ થઈ ગઈ અને આ એક અલગ થઈ ગઈ. મેરી પરમાત્મા વારે વારે પ્રસંગ પણ ઘટાડે છે. હા. અંદરથી કાઢો. ના, એટલે ભૂતકાળમાં આપેલા આપણે વેલ્યુ હોય છે ને, એટલે આ જે જોનાર છે ને એ ખોટા વેલ્યુને કાઢી નાખે. આ જે જોનાર છે ને એની અંદર જે ખોટા વેલ્યુ આપ્યા હોય ને, વસ્તુને, પરિસ્થિતિને, ઘટનાને, બધાને જે ખોટા વેલ્યુ આપ્યો હોય ને, એ ક્યાં એની વેલ્યુ નથી. આ જીવાત્મા છે ને એની શાંતિની, પ્રેમની, આનંદની વેલ્યુ છે. એટલે ઓલી જે પદાર્થોની, મેટરની, મટીરિયલ વસ્તુની જે વેલ્યુ છે ને એને ઓછી કરાવી નાખે, અને આ જે શાંતિ, પ્રેમ, આનંદની વેલ્યુ વધારે. એટલે જેટલા અંશમાં પ્રેમ, શાંતિ, આનંદની વેલ્યુ વધે, પછી એમાં રૂપિયા બગડી ગયા, માન અપમાન થઈ ગયું, ગમે એ થઈ ગયું, પણ તમારી અગર વેલ્યુ કોની છે? જીવાત્માની, જીવાત્માના સમજની, જીવાત્માની પ્રેમની, જીવાત્માના આનંદની કિંમત છે. તો તમને એ વસ્તુ માનો કે તૂટી ગઈ, ફૂટી ગઈ, કોઈ અપમાન કર્યું, એ તમને વેલ્યુ વાળું નહીં લાગે. તમે એના ઉપર કામ કરો છો એ વેલ્યુ વાળું લાગશે એમ.